ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 8:30 અને આજ છે સોલાર ઇક્લિપ્સ જ છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. ઓ શેટ, મેં અમારે સૂર્યગ્રહણ લખ્યું તો મને થોડી ના હજી મને નથી ખબર. બદલાઈ નાખું. હાલો ચાલો તમને કાનાજીને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. ચાલો ભાઈ, સૌને જય મહાદેવ. આજ છે પૂનમ, આપણે જઈશું માં જગદંબાને પગે લાગવા માટેલ ધામ. મોરબીમાં વરસાદનો માહોલ જામી ગયો છે જોરદાર, અને આગાહી છે કામ વગર કોઈને બહાર ન નીકળવું. મારે તો પૂનમે માની જગદંબા પાસે ફરજિયાત જવું પડે. બાકી તમે જુઓ મોરબીનો માહોલ જુઓ, વરસાદ કેવો જો. અરે બાજુ પાણી છે. આપણે તો અહીંયા પેટ્રોલ પંપે ડીઝલ નખાવા ઉભા રહ્યા હતા. બાકી આમ જો રોડ ઉપર પાણી ભરી રહી તમને જો દેખાડું જો છે જો. કાંઈ દેખાતું નથી, રસ્તો ક્યાં છે ને શું ક્યાં છે. આમ વગર ઓછું અત્યારે બહારું નીકળું, પરિવાર પછી ઉપાધિ ન કરે. બરોબર, ચાલો ભાઈ. આ ટકે ટ્રાફિક જામ છે, વરસાદ જાગ્યો છે હો ભાઈ. બરોબર, આપણે જવા મહાદેવ આપણે આવી ગયા છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ એમ્બ્યુલન્સ ગઈ. આ રીતનું વાતાવરણ છે વરસાદ કરતા નહીં મારા વાલા બારા. બરાબર, પરિવાર ખોટી ઉપાધિ કરે એવો ધંધો ન કરાય. ઘરે પૂટલા કે ભજીયા ખાઈને પડ્યું રહેવાય. જેત મને હોટેલ જવું જ પડે. બરોબર, મેં કીધું આ તો થોડુંક રસ્તાનું દેખાડવું. જે ન નીકળ્યા હોય, ફરજિયાત ન હોય તો એ રજા રાખી શકે. જો અહીંયા ટ્રાફિક થઈ જાય, જો એ ગાડીઓ અહીંયા જો અહીંયા ટ્રાફિક થઈ જાય. ઓછું નીકળવું. હર મહાદેવ. જો હાઈવે ઉપર ચડી ગયા છે. જો હાઈવેમાં પાણી હો ભાઈ, હાઈવેમાં એવું પાણી છે. આવું બધું વાતાવરણ એક રસ થઈ ગયું છે. સતત વરસાદ આવે, સતત બંધ થયો જ નથી. બરાબર, અને આપણે તો ભજનની મોજ માણતા હાલ્યા જઈએ છીએ. બરાબર, નિરંજન બાપુને એ આવો વરસાદ હોય ફર્સ્ટ ક્લાસ, અને ભજન હાલતા હોય એમાં નિરંજન બાપુ જેવા કલાકારના એટલે આનંદ જ આવ્યા રાખે, કાંઈ ઘટે નહીં. કોઈની જરૂર ન પડે. મોજે મોજને મસ્તીમાં હાલ્યું જવાનું. મહાદેવનું નામ લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બરોબર, બાકી કરતા કર શો કરે તો એને કરવાનું છે ને આપણે આનંદ કરવાનો. હલો, જય મહાદેવ. માતાજીના ધામ આવી ગયા છે, માટેલ ધામ. દેખાડું જો. વરસાદ તો બંધ જ નથી રહ્યો મારા વાલા બાપા સીતારામની મઢોલી. બરાબર, બોલો ખોડિયાર માત કી જય. બરાબર, જો માટેલ ધામ. પાણી માટેલ ધામમાં છે. ચાલો ભાઈ, જગદંબાના દર્શનમાં ખોડિયારના થઈ ગયા છે. હવે પરત નીકળી છીએ આપણે. અરે ટ્રાફિક જામ, અડધી કલાક જ ગાડી કાઢી બાપુ. માટેલ પાણી છે. જો હવે થોડોક વરસાદ ચાલુ થાય ને એટલે માતાજીનો ધરો મંડે બહાર હાલવા. એટલું પાણી હતું માટેલ ધામમાં. બરોબર, શ્રદ્ધા એવી છે ને ભાઈ. માણસો એકલા હતા. વરસાદની આવી પોઝિશન એનું કારણ છે કે જે પૂનમ ભરતા હોય
એ તો કોઈ બી સંજોગમાં માની પારે આવવાના જ છે, એમાં મિનમેક નથી હો. એ તો માની ઈચ્છા હોય તો આવી શકે, નકર તો પાછું વરવું પડે. પણ પૂનમ ભરવાળા ઉપર માની કૃપા જો, એમાં કાંઈ ઘટે જ નહીં. બરાબર છે. બારે ખાંગા થઈ જાય તો એકવાર એને ઘરેથી ધામે પહોંચાડે ને ધામેથી એકવાર ઘરે પહોંચાડી દે. એનું નામ મારી માં જગદંબા ખોડિયાર. સમજ્યા? આપણે તો આજે 17-18 વર્ષથી માં જગદંબા પ્રેમથી બોલાવે છે અને પ્રેમથી આપણે આવી છીએ. બરાબર છે. એટલે આવું કાંઈક છે. હવે આપણે માટેલ ધામથી નીકળી ગયા છીએ આપણા ઘરે જવા માટે. બાકી આ એક ધારું એક રસ થઈ ગયું વાતાવરણ, એક રસ જો તો એવું જામી ગયું. અને હવે આપણે સાઈડમાં રાખીને આપણે દર પૂનમે અહીંયા કંઈ આપણે શ્રીફળ કે પ્રસાદી માટેલ ધામમાં નથી લેતા, પણ દર પૂનમે આપણે ઘરેથી માં જગદંબા હાટું માને શું છે સુખડી વાલી. બરાબર છે. એટલે સુખડી લઈને જઈએ, તમને બતાવું સુખડીનો પ્રસાદને હું થોડો લઈ લઉં. સુખડી જો દર પૂનમે બાવું આપણને સવારમાં માતાજી હાટું પ્રસાદ માટે સુખડી. ચલો પ્રસાદી આપણે થોડીક આની પ્રસાદી ગ્રહણ કરી પ્રસાદી લઈ. બરોબર. એમાં કોરિયાળ ચકાચક ખાયલા છે મચ્છુમાં. જો દરવાજા તો નથી ખોઈલા કઈ, હવે થોડો ખોલવા પડે. જો છે ને. ચાલો ભાઈ માટેલથી કરે પહોંચી ગયા છીએ. સારા નરવા માતાજીની દયાથી વાગ્યા છે 12 વાગ્યા. પહોંચ્યા છીએ આપણે ઘરે. બાકી આનંદ જય મહાદેવ બધાને. તો વાગી ગયા છે બપોરના 12:30 અને જોઈ ના હું જો કે એ આગળ છે હજી વાગ્યા છે 12:20, 10 મિનિટની વાર છે 12:30. મમ્મી શું કરે? મમ્મી બનાવે છે રસોઈ. દાળ વઘારી પહેલા તો વઘાર નાખ્યું છે. દાળ વઘારી પંજાબી શાક અને આમાં લચકો દાળ અને પનીરનું શાક સાંજે અમે જમશું. લચકો દાળ અત્યારે જમશું કેમ કે આજ ઓફકોર્સ બધાને ખબર છે સોલાર ઇક્લિપ્સ ગ્રહણ છે, ચંદ્રગ્રહણ. તો રાતે એવું કહેવાય છે કે જમવાનું ન બનાવાય, તો અત્યારે બનાવી નાખ્યું. અમે ઓવનમાં ગરમ કરીને ખાઈ લઈશું. ભાત થઈ ગયા, રોટલી થઈ ગઈ, શાક થઈ ગયું. શાક થઈ ગયું નથી, દાળ થઈ ગઈ. હા, દાળ બહુ ભાવે અને પનીરનું શાક મને નથી ભાવતું. હા, મને પનીરનું શાક ન ભાવે, કાજુ ભાવે, કાજુનું પંજાબી. તો હમણાંથી જોવા જઈને પંજાબી શાક નથી ભાવતું. આજે 12 હા, બપોરે 12 રાતના 12 રાતના 9 વાગે ચાલુ થશે. હે જોવું છે અને પછી પૂરું થઈ જશે 1 વાગે. જોઈશું મમ્મી આપણે. અને શું કહે છે એટલે પછી ઓલા ચંદ્રગ્રહણ લાગે ને એ પહેલા તમે જમવું જમી એટલે જમી લેવાનું 9 વાગ્યા પછી. હા, હું તો વિચારતી હતી કે હું મસ્ત નિરાયતે બિગ બોસ નહીં કાંઈ વાંધો નહીં હાલું ન. તો આજ મેં મમ્મીને કીધું આપણે ગ્રહણ જોઈશું, તો મમ્મીએ ના પાડી દીધી. ગ્રહણ ન જોવાય એવું. જોવાય નો જોવાય એવું ફોરેનમાં તો સોલાર ઇક્લિપ્સ જોવા જાય માણસો સ્પેશિયલ. હા, આનું બાઉલ છે ગયું મિક્સચરનું બાઉલ અંદર છે, અંદર છે. હાલો લાવી અમારો ગાંડો છે. 24 કલાક ગાંડા જ કાઢો હોય એમ. કીટી કીટી બચિયા ગાંડા સિવાય એને કાંઈ પૂછતું નથી અમારા ગાંડાને.
અને બાઉલ દઈ દઈ મમ્મી. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:15 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. કાનાના થાળીમાં ભાત છે, છાશ છે, માખણ છે, રોટલી છે, અથાણું એકાદું દઉં એને કાંજીને, અને કઈ દઈ દઉં એકાદું ગુંદું એને ભાવે દઉં. ચાલો, અને અમારે દઉં જો લચકો દાળ, પંજાબી શાક, ડુંગળી, રોટલી, ભાત ને દહીં અને માતાજીની સુખડી. આજે પૂનમ હતી ને એટલે માતાજીને સુખડી ધરાવી હતી, એટલે સુખડી લઈ ગયા માટે તમે ગયા હોય ને એને પપ્પા, એટલે માતાજીને સુખડી ધરાવી હાંછાટું એને. ચાલો અત્યારે જમાડી દે કાંજી પપ્પા, પછી આપણે જમી લેવાનું હો. તમે બાબુ જમવાનું થઈ ગયું, આલો કાઢું. હા ભૂખો થયો છે, દઈ દે. એવું છે, સુગંધ એવી. અને સુગંધ થઈ ને તો રોતો જાય, તો રોતો પગ નતો ઉપડતો, એને ખબર શું? અંદર પગ નહીં. પનીરનું શાક વઘાર્યું ને એટલે અહીંયા બેઠો તો ખાતા કાંઈ ડાયરેક્ટ કાંઈ આવી ગયો. તો સુગંધ એવી પનીરના શાકની તું ખાસ ને તીખું? સાંભળ હે ભૂખ લાગી હે? જો આમ જો, આમ જો. એ ભૂખ લાગી હે? ભૂખ લાગી હે? જોજો ખાવું હે બેટા? જમવાનું હે કેટલે? હાલો ભાત ખાવા હે? ભાત કે રોટલી? જો જો ખાલી વાંચા નથી એના, ખબર બધી પડે. ટાટોડું આજે શાક વઘાર્યું ને પનીરનું એટલે તરત એને આવ્યો આયા, અને એને ખબર હે પગ આમ કાયદેસર ઊંચા કરતો તો ખબર હે અંદર પગ ન મુકાય, એનો પગ ન હોય ઘરમાં પગ ન મૂકે કોઈ દિવસ. ચાલો લડ્ડુ પછી એનો વારો કીર્તિભાઈનો. ચાલો કાંજીને થાળ ધરાવી દો. તુલસી પાન મૂકું નાખી મૂકું. આ વાતું કરો વારે એમાં આપણે પુરવાડી દઈએ ને, પછી હમણાં પોઢાડી દઉં બધું ધરી. તમે જીવન મારા મમ્મી જો 12:30 થયા ને એટલે 12 ને 58 સૂતક લાગી જાય એટલે ભગવાનને જમાડી દીધા અમે. હવે છે ને પોઢાડી દઉં છું. રાધાજી પોઢાડી દીધા, આ કાનજીને પોઢાડી દીધા. જો પાણી એમનું રાખી દીધું, અને હાંજ હાટું આ બધો ડ્રાયફ્રૂટ ને હુકમ મેવન આ જો રાખી દઉં. ભગવાનને ભૂખ લાગે તો ખાવા થાય. હવે છે ઉઠાડવાના કાલ સવારે. હા માતાજીને કબાટ કરી દઈશ. પડદો આપણો આમાં હતો ને કેમ ગયું? પંખો કરતો ચાલુ ને. વાગી ગયા હે હા રાઈતના 6:30 અને હું પપ્પા શું સેવ મમરા અહીંયા પનીરનું શાક, બ્રેડ, છાશ, ડુંગળી અને લચકો દાળ.